अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा को लेकर कल पूरे देश ही नहीं पर दुनिया में रामोत्सव और दीपोत्सव का कार्यक्रम मनाया गया। जैसे ही शाम ढली वैसे विभिन्न विस्तारों में विविध कार्यक्रम के जरिए अयोध्या में भगवान राम की प्राण प्रतिष्ठा के उत्सव को मनाया गया था। तब ये तस्वीरें गुजरात के बड़ौदा शहर से सामने आ रही है, जहां पर अकोटा गार्डन में नीरव पटेल और कुमुद अकबरी की ओर से संगीत संध्या, एक भजन संध्या का आयोजन किया गया था, जिसमें कई गायक कलाकारों की ओर से भगवान राम के भजन के जरिए भक्तिमय माहौल वहां पर बनाया गया था। इस भजन संध्या में डेप्यूटी मेयर चिराग बारोट समेत भाजपा के महामंत्री सत्येन कुलाबकर, गुजरात प्रदेश युवा मोर्चा के अध्यक्ष प्रशांत तोरड़ के साथ तमाम युवा मोर्चा के कार्यकर्ता और कई होद्देदारों की उपस्थिति वहां पर देखी गई थी। साथ ही में स्थानिक निवासियों की भी बड़ी संख्या में उपस्थिति इस भजन संध्या के कार्यक्रम में देखी गई। સદીઓની પ્રતીક્ષા આજે પૂર્ણ થઈ છે। અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બની ગયું અને રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણ થયો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજે પૂજા અર્ચના કરીને લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની જે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો, ત્યારે સમગ્ર દેશ છેલ્લા એક વર્ષથી સતત દિવસો ગણતો હતો અને છેલ્લા અઠવાડિયાથી કલાકો ગણાતી હતી। આજે આખા દેશની અંદર રામમય વાતાવરણ છે ને ભારત દેશ અને દુનિયાના ખૂણે ખૂણે અયોધ્યા નગરી બની ગઈ છે। ત્યારે વડોદરાની અંદર પણ વડોદરાની ધર્મપ્રેમી જનતા દ્વારા અલગ અલગ સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ થકી ઘણી જગ્યા પર શોભાયાત્રા, ઘણી જગ્યા પર સુંદરકાંડના પાઠ અને ખાસ કરીને અહીંયા રામ જન્મ ઉત્સવ સમિતિ અને નીરવભાઈ પટેલ દ્વારા ભવ્ય રામ મંદિર નિર્માણના ઉજવણીના ભાગરૂપે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરાની અંદર પણ ગલીએ ગલીએ ઉત્સવ ઉજવણી થઈ રહી છે અને માનો કે દિવાળીનો તહેવાર છે એ રીતે દરેક જગ્યા પર ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। જય શ્રી રામ મિત્રો, રામ જન્મભૂમિ આજે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રામ ભગવાનની, એના અનુસંધાનમાં વિશ્વના દરેક સનાતન હિન્દુ ધર્મીઓ આજે ખૂબ હર્ષોલ્લાસથી રામ જન્મભૂમિ મનાઈ રહ્યા છે। એ જ અરસામાં આજે વડોદરામાં પણ માન્ય શ્રી પ્રશાંત કોરણસિંહના અધ્યક્ષતામાં અને વિજયભાઈ શાહની રૂપરેખા નીચે અમે અહીંયા રામ જન્મભૂમિનો તહેવાર માટે ખુશખુશાલ મિજાજ સાથે સૌને જય શ્રી રામ સાથે મનાવવા માટે અહીંયા ભેગા થયા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।